અમદાવાદમાં જશોદાનગર કેનાલની અંદર એક ટ્રક ખાબકી। એક્સપ્રેસ હાઈવે પાસેની કેનાલમાં ટ્રક ખાબકી। વહેલી સવારે ડ્રાઈવરને દિશા ન દેખાતા અકસ્માત થયો। સંતુલન ગુમાવતા ટ્રક કેનાલમાં પડી હોવાની આશંકા। તો અકસ્માતની અંદર ટ્રક ચાલકને સામાન્ય ઈજા પહોંચી। જશોદાનગર કેનાલની અંદર ખાબકી ટ્રક। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંક ફોન લાઈનથી જોડાયા છે। જી કુશાંક, કેવી રીતે આ ટ્રક કેનાલની અંદર પડી? ભાવનગરથી અમદાવાદ આવતી ટ્રક હતી અને અમદાવાદના જશોદાનગર નારોલ હાઈવે પરથી પસાર થઈ રહી ટ્રક સવારે 6 વાગ્યાની આ ઘટના બની, જ્યારે સ્વાભાવિક રીતે શિયાળાનો સમય છે અને અંધારાના કારણે આ જે ટ્રક છે, ટ્રક ચાલક છે અને કેનાલના કારણે ખોદકામ હતું તે દેખાયું ન હોવાનું પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે, જેના કારણે આ ટ્રક છે તે કેનાલમાં પડી હતી। સમગ્ર ઘટનામાં ટ્રક ચાલકને ઈજા પહોંચી છે, તેને અત્યારે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે અને રામોલ પોલીસ અત્યારે ઘટના પહોંચી ગયા। ટ્રક કોની હતી, કોની માલિકીની હતી અને શું માલ સામાન એક સ્થળેથી બીજા સ્થળે મોકલવામાં આવી રહ્યો હતો તેને લઈને તપાસ કરવામાં આવી છે। જે બસ ટ્રક ચાલક છે તેની સ્થિર છે, તેને કોઈ ગંભીર ઈજાઓ નથી પહોંચી, પરંતુ મૂઢમાર વાગ્યો છે, કારણ કે કેનાલમાં ટ્રક પડી હોવાના કારણે તેને મૂઢમાર માર વાગ્યો છે અને પ્રશાસન તરફથી આ જે કેનાલનો ખુલ્લો ભાગ છે તેને બેરિકેડિંગ કરવાની કામગીરી આગામી 1 થી 2 કલાકમાં કરવામાં આવે તે પ્રકારની માહિતીઓ હાલ સામે આવી હતી। જી આભાર તમામ જાણકારી આપવા માટે।